મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ જોરશોરથી ચાલે છે અને લગભગ એ વાત નક્કી છે કે 48 કલાકની અંદર મંત્રીમંડળમાં એવા ફેરફાર થશે જેની અપેક્ષા અને વાતો અત્યાર સુધી તમે સાંભળી નહીં હોય. પરંતુ એક વાત પણ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટી આખું ઘર નહીં બદલે, ફર્નિચર બદલશે, દિવાલને રંગરોગાન કરાવશે. એટલે કહેવાનો મતલબ એ કે જે બેઝ મજબૂત ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, તો ચૂંટણી જ્યારે માથે છે, નજીક છે, ત્યારે એવા અખતરા નહીં કરે કે એકડે એકથી એક ઘૂંટવો પડે. પરંતુ સવાલ એ છે કે સૌરાષ્ટ્રનો દબદબો કેવી રીતે જામશે, અથવા તો સૌરાષ્ટ્રમાંથી કયા એવા નેતાઓ છે, કયા એવા ચહેરા છે જેને મંત્રીમંડળમાં સ્થાન મળવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. અને સૌરાષ્ટ્ર જ શું કરવા, કેમ સૌરાષ્ટ્રનો દબદબો મંત્રીમંડળમાં રહેશે, બધી જ વાત વિસ્તારથી સરળ ભાષામાં કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે સૌરાષ્ટ્ર શા માટે. હવે એ વાત પહેલેથી નક્કી હતી જ્યારથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા ભારતીય જનતા પાર્ટીના, ત્યારે જ એ વાત નક્કી થઈ ગઈ હતી કે ભાઈ હવે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રથી નેતાઓ વધારે જોવા મળશે. એની પાછળનું કારણ કહું. ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસમાં પહેલી વખત એવું કર્યું છે કે એક જ જિલ્લાથી પ્રદેશ અધ્યક્ષ અને એક જ જિલ્લાથી મુખ્યમંત્રી આપ્યા છે. એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા બંને અમદાવાદના છે. આની પહેલાં તમે ભારતીય જનતા પાર્ટીનો ભૂતકાળ જોઈ લો છેલ્લા 20-25 વર્ષમાં, તો તમને અંદાજ આવશે કે ભારતીય જનતા પાર્ટીએ કદાચ એક વખતને બાદ કરતાં ક્યારેય આવું કર્યું નથી. એટલે કે જો પ્રદેશ અધ્યક્ષ સૌરાષ્ટ્રથી હોય તો મુખ્યમંત્રી મધ્ય ગુજરાતથી હોય. જો પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતથી હોય કે દક્ષિણ ગુજરાતથી હોય, ત્યારે મધ્ય ગુજરાતથી અથવા તો અમદાવાદથી મુખ્યમંત્રી હોય. એટલે અલગ અલગ જિલ્લાઓ પસંદ કર્યા છે. પરંતુ આ વખતે એવું નથી. એટલે ત્યારથી એ મનાતું હતું કે સૌરાષ્ટ્રમાંથી આ વખતે નેતાઓને વધુ ચાન્સ મળશે. મૂળ સવાલ એ છે કે સૌરાષ્ટ્રમાંથી કયા નેતા એવા છે કે જેનું લગભગ નામ ફાઇનલ છે, અથવા તો એવા 8 ચહેરાઓ હું તમને કહું છું કે જેની કિસ્મત બદલાવાની છે. એવી કિસ્મત બદલાશે કે જેની વિચારણા, જેની અપેક્ષા આ નેતાઓમાંથી કેટલાક નેતાએ તો કરી પણ નહોતી, એનું નામ પણ નહોતું. પરંતુ શક્ય છે કે હવેના વિસ્તરણમાં આ નેતાઓનું નામ લગભગ નક્કી છે. એક પછી એક નામને આપણે જોવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલું નામ એ છે જીતુ વાઘાણી. હવે અર્જુન મોઢવાડિયા લઈ લો. પહેલું નામ છે અર્જુન મોઢવાડિયા. શા માટે? કોંગ્રેસમાંથી આવેલા નેતા છે. એ સમયથી ચર્ચા હતી કે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા એ શરતે જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે કે હવે પછીનું જ્યારે પણ વિસ્તરણ થાય ત્યારે મંત્રીમંડળમાં મને સ્થાન મળવું જોઈએ. આ ચર્ચા એ સમયે પણ હતી ને આજે પણ છે. અને કદાવર નેતા કોંગ્રેસના હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને આ જ પ્રકારની ડીલ થયો હોવાની વાતો છે. બીજું નામ છે, ઇન્ટરેસ્ટિંગ નામ છે, એ છે જીતુ વાઘાણી. હવે જીતુ વાઘાણી ભારતીય જનતા પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પોતાના વિસ્તારમાં કામ કરી રહ્યા છે. પોતાના વિસ્તારમાં એ કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડ્યા વગર એ અપેક્ષા રાખીને બેઠા છે કે મંત્રીમંડળમાં એમને સ્થાન મળશે. ત્રીજું નામ છે જે લગભગ નક્કી જ છે ને એ વાત ઉપર મોહર ત્યારે વાગી ગઈ જ્યારે અમિત શાહે સહકારી કાર્યક્રમમાં આવી ગયા. એ નામ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયા પહેલા મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ એક લાંબા સમયગાળાથી એ મંત્રી પદથી દૂર રહ્યા. સહકારી ક્ષેત્રમાં એમણે પોતાનું વર્ચસ્વ કાયમ હતું એ સાબિત કર્યું. અને પછી અમિત શાહને એક સહકારી કાર્યક્રમમાં ઇન્વિટેશન આપીને લોકોને એ સંદેશ આપી દીધો કે હવે જયેશ રાદડિયાનો ફરી સમય આવ્યો છે કે જ્યારે મંત્રી તરીકે તમને જોવા મળશે. હવે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વેઇટેજ જો અત્યારના જે ચાલતું હોય એ વેઇટેજ છે અમરેલી જિલ્લાનું. હવે અમરેલી જિલ્લો આમ પણ છેલ્લા 1-2 ઘટનાઓ તમે જુઓ કે પાયલ ગોટીની વાત હોય કે પછી વાત ગુનાખોરીની હોય કે વાત અન્ય કોઈ, અમરેલી જિલ્લાનું નામ ચર્ચામાં રહ્યું છે. પછી વાત કૌશિક વેકરિયા અને પાટીલ સાહેબની ઓડિયો ક્લિપની પણ કેમ ન હોય. પરંતુ 3 એવા નામ છે અમરેલી જિલ્લાથી. હવે હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ 3ને મંત્રી બનાવે એવું શક્ય નથી. એટલા માટે કારણ કે એક જ જિલ્લાથી 3 મંત્રી આવી જાય તો પછી બાકીના જિલ્લાઓમાં પણ એક નારાજગી વ્યાપી જાય. પરંતુ આ 3 નામ ચર્ચામાં છે. 3માંથી લગભગ 2 નક્કી મનાઈ રહ્યા છે. એક છે રાજુલાથી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. હવે હીરાભાઈ સોલંકી શા માટે મંત્રી રહ્યા નથી, એટલે કે લાંબા સમયથી મંત્રી નથી. હવે એક તરફ એવી ચર્ચા ચાલે છે કે પરસોત્તમભાઈ સોલંકીને મંત્રી પદથી એમને દૂર કરીને હવે હીરાભાઈ સોલંકીને ચાન્સ આપવામાં આવશે.
હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીની તબિયત નાદુરસ્ત છે. તબિયત આમ તો એ ફિટ એન્ડ ફાઇન છે, પરંતુ ઘણા સમયથી વારે નાદુરસ્ત તબિયતના જ્યારે સમાચાર આવે છે તો એ પણ શક્ય કારણ હોઈ શકે કે પરસોત્તમ સોલંકીની જગ્યાએ હીરાભાઈ સોલંકીને મંત્રી બનાવી શકે. બીજું એક નામ છે મહેશ કસવાલા. હવે મહેશ કસવાલા એક એવા ધારાસભ્ય છે જેમણે પોતાના કામ માટે થઈને મુખ્યમંત્રી સુધી પણ પત્ર લખ્યા છે. એમના મત વિસ્તારમાં કામ કરવા માટે એ હંમેશા એક્ટિવ રહે છે અને એક્ટિવ દેખાયા છે લોકોને. શક્ય છે કે એમને પણ લોટરી લાગે, એમની કિસ્મત બદલાઈ જાય. ત્રીજું નામ છે કૌશિક વેકરિયા. હવે પાયલ ગોટી મામલે ભલે કૌશિક વેકરિયાનું નામ ઉછળ્યું હોય અથવા તો બીજા કોઈ વાતમાં અથવા તો પાટીલ સાહેબની ઓડિયો ક્લિપમાં નામ ઉછળ્યું હોય, પરંતુ કૌશિક વેકરિયાએ સમયાંતરે પોતાની મજબૂતાઈ અને પોતાની પકડ સાબિત કરી છે અમરેલી જિલ્લામાં. કારણ કે એક દોર એવો હતો અમરેલી જિલ્લામાં કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓની નારાજગી વચ્ચે કૌશિક વેકરિયા ત્યાં જીતીને આવ્યા અને જાયન્ટ કિલર સાબિત થયા અને જીત્યા. એનું એમને ગિફ્ટ કદાચ મળી શકે. અને કહેવાય છે કે કૌશિક વેકરિયા ગાંધીનગરમાં કદાવર નેતાઓની ઘણા નજીક પણ છે, એટલે શક્ય છે કે એમને પણ ચાન્સ મળે. રાજકોટથી બે નામ ચર્ચાઈ રહ્યા છે, દર્શિતા શાહ અને ઉદય કાનગડ. હવે વેસ્ટ અને ઈસ્ટથી બંને આવતા ધારાસભ્યો અને રાજકોટમાંથી બેમાંથી કોઈ એકને સ્થાન મળી શકે. જો બેમાંથી કોઈ એકને સ્થાન આપવાની વાત છે તો શક્ય છે કે દર્શિતા શાહને સ્થાન મળી શકે. એટલા માટે કારણ કે મહિલાની મંત્રીમંડળમાં મહિલાની ભાગીદારી પણ સાબિત થશે અને સાથોસાથ રાજકોટના એક મહત્વપૂર્ણ બેઠક પરથી એ ધારાસભ્ય પણ છે. ઉદય કાનગડ પણ મજબૂત નેતા છે. ઉદય કાનગડનું લોબિંગ સારું છે, ઉદય કાનગડનું બેકગ્રાઉન્ડ સારું છે, ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધો સારા છે, સંગઠનમાં પણ સંબંધો સારા છે. તો ઉદય કાનગડને પણ મજબૂતી મળતી દેખાઈ રહી છે અને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. હજુ એક નામ જે ચાલી રહ્યું છે એ નામ છે રીવાબા જાડેજા. હવે જામનગરથી આવતા રીવાબા જાડેજાને મંત્રીપદમાં સ્થાન મળશે કે કેમ એ થોડી અસમંજસતા એટલા માટે પણ લાગે છે કારણ કે યુવા ધારાસભ્યો છે, એટલે અનુભવની દૃષ્ટિકોણથી એ વધારે નવા છે, વધારે યુવા છે. રાજનીતિના દૃષ્ટિકોણથી પણ ઘણા યુવા છે અને એ સમયમાં જો તાત્કાલિક એમને મંત્રી બનાવી દેવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. નામ તો ચાલી જ રહ્યું છે ને, રીવાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની, આપ જેમ જાણો છો એમ. પરંતુ સવાલ એ છે કે શું ભારતીય જનતા પાર્ટી કેટલાક સિનિયરની ડિમાન્ડ્સ અને માંગને કોરાણે મૂકીને એક એવા નેતાને મંત્રીપદ આપશે? આપવા પાછળનું બીજું એક કારણ એ મહિલા ધારાસભ્ય છે એટલે પણ હોઈ શકે. જો કે મહિલા ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આવતા, તેમ છતાં એક નામ ચાલી રહ્યું છે, એ છે દક્ષિણ ગુજરાતથી સંગીતા પાટીલ. હવે સંગીતા પાટીલનું પણ લાંબા સમયથી નામ ચાલી રહ્યું હતું. ગઈ વખતે પણ વિસ્તરણમાં નામ કદાચ ચાલ્યું હતું અને ફરી એક વખત ચાલી રહ્યું છે. એટલે મહિલા ધારાસભ્યની વાત કરું તો આ ત્રણ નામ ચાલી રહ્યું છે, પરંતુ એમાંથી બે સૌરાષ્ટ્રમાંથી છે. શક્ય બને કે બેમાંથી કોઈ એકને મંત્રીપદ મળે. તો આ 8 ચહેરાઓ છે દોસ્ત. હવે 8 ચહેરાઓમાંથી આપણે એવું એકંદરે માની લઈએ કે જે નામ લીધા એમાંથી લગભગ 8માંથી 6 ફાઇનલ હોઈ શકે. 6 એટલા માટે કહું છું કે અમરેલીમાંથી 3ને મંત્રી બનાવે એ વાત થોડી ગળે ઉતરે એમ છે નહીં, અથવા તો એવું કદાચ ભારતીય જનતા પાર્ટી કરે નહીં. બીજું, જો રાજકોટથી દર્શિતા શાહ અને ઉદય કાનગડ બંનેનું નામ ચાલી રહ્યું છે તો શક્ય બને કે બંનેને મંત્રીપદ ન મળે, એટલે એક ત્યાંની બાદબાકી કરીએ, એક ત્યાંની કરીએ તો 8માંથી 6 રહ્યા. અને રીવાબાનું મેં જેમ એક્ઝામ્પલ આપ્યું કે રાજનીતિના ભલે ધારાસભ્ય છે અને જનતાનો પ્રેમને મત મળ્યા છે એટલે જે ધારાસભ્ય છે, પરંતુ રાજનીતિના એ નવા ખેલાડી છે અને ધારાસભ્ય તરીકે પણ એ નવા ખેલાડી મનાઈ રહ્યા છે. હવે એવી સ્થિતિમાં જો એવું કોઈ ગણિત નથી કે પહેલીવાર ધારાસભ્ય બન્યા એટલે એમને મંત્રી ન બનાવવા જોઈએ કોઈને પણ, પરંતુ કહેવાનો ભાવાર્થ છે કે મહિલા ધારાસભ્યના દૃષ્ટિકોણથી શક્ય છે કે રીવાબા જાડેજાને મંત્રીપદ મળી શકે છે. પરંતુ જો મેં જે તમને લોજિક કીધું એ પ્રમાણે રીવાબાને મંત્રી નથી બનાવતા તો 5 નામ લગભગ ફાઇનલ મનાઈ રહ્યા છે. એમાંથી 2 નામ તો લગભગ આપ સમજો કે લગભગ કન્ફર્મ મનાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રથી આ 2માંથી 3માંથી કોઈ એક અને જયેશ રાદડિયા, આ બંને નામ તો કન્ફર્મ સંભળાઈ રહ્યા છે. ઓવરઓલ એક પિક્ચર હું તમને કહું તો વાત એ છે કે સૌરાષ્ટ્રમાંથી આ વખતે મંત્રી પદમાં તમને વધારે જોવા મળશે. આવતીકાલે હું એવા યુવા ચહેરાનો એક વિડીયો આપના તરફ લાવવાનો છું કે જે જાણીને તમને એક અંદાજ આવશે કે ભારતીય જનતા પાર્ટીના મનમાં, સંગઠનના વડાઓના મનમાં શું ચાલી રહ્યું છે, યુવાઓને કેટલું આ વખતે વેઇટેજ આપવાના છે. એ આવતીકાલેનો વિડીયો જરૂર જોજો. કદાચ તમને જે ધારણા છે એનાથી 2-3 નામ અલગ પણ છે.
એવું નથી કે ખાલી એક બે તમારા યુવા નેતાઓના નામ છે, બીજા 2-3 નવા નામ છે જે કદાચ તમે નામ સાંભળ્યા નહીં. તો આ સૌરાષ્ટ્રના દબદબાને લઈને જે મેં વાત કરી એ વિશે તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો, જેથી વ્યુઅર્સને પણ અંદાજ આવે, અમને પણ ખબર પડે. અને લાઇક જરૂર કરજો. જો વિડીયો ગમે હોય તો શેર કરજો. જો સૌરાષ્ટ્રથી આપ વિડીયો જોઈ રહ્યા છો, તમને એવું લાગે છે કે આ નેતાને નથી બનાવ્યા, તો એ પણ આ નેતાનો પણ ચાન્સ છે. તમને એવું લાગે તો કમેન્ટમાં નામ જરૂર લખજો. આવતીકાલે વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.